સુરત માં સ્પ્રિંગ વેલી પરિવાર દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। સુરતના વેસુ ન્યૂ સિટીલાઇટ વિસ્તારમાં આવેલ સ્પ્રિંગ વેલી સોસાયટી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 16 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સ્પ્રિંગ વેલીના ફ્લેટ હોલ્ડર અને સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નમાં 16 યુગલોએ લગ્ન કર્યા છે, જે ગત વર્ષે 15 યુગલો હતા। આ પ્રેરણા અમને અમારા ભાભી પ્રેમાજી ગુપ્તાએ આપી હતી। ત્યારબાદ અમારું સેવા કાર્ય શરૂ થયું, જેમાં અમને સમગ્ર સમાજનો અને સોસાયટીના સભ્યોનો સહયોગ મળી રહ્યો છે। સામાજિક મેળાવડા દરમિયાન 16 યુગલો 20 લોકો અને સોસાયટીના સભ્યો સહિત 1000 લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આવતા વર્ષે પણ આ જ આયોજન કરવામાં આવશે અને આ સમૂહ લગ્નનો સંકલ્પ યથાવત રહેશે। સત્તુભાઈ તથા તેમના ધર્મપત્ની મંજુબેન જવરજી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારના 16 નવયુગલોને અનાજ, વાસણો, કબાટ, કુલર સહિતની ઘરવખરી માટે જરૂરી તમામ વસ્તુઓ આપવામાં આવી હતી। આ સમૂહ લગ્ન અંદાજિત 10 થી 15 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યા છે। પ્રેમા ભાભી અને મંજુબેન જવરજીએ સાથે મળીને અમને જે કામ કહ્યું હતું તે અમે સેવાના સંકલ્પ તરીકે સ્વીકાર્યું છે। અમારી સોસાયટીએ 10 થી 15 યુગલોના સમૂહ લગ્નનું આયોજન કરવાનું શરૂ કર્યું છે, જે ભવિષ્યમાં મોટા પાયે થઈ શકે છે। આજે સ્પ્રિંગ વેલી અને સિટીલાઇટ જેવા એક પોશ વિસ્તારની અંદર આખી સોસાયટી ભેગી થઈને ત્રીજો સમૂહ લગ્ન સમારોહ, ચોથો સમૂહ લગ્ન સમારોહ 3 દીકરીઓના લગ્નથી શરૂ કરેલું। હું લગભગ 3 સમૂહ લગ્નમાં તો મેં હાજરી આપી છે અને આવી રીતે જો દરેક પોશ વિસ્તારમાં પોતાની કેપેસિટી પ્રમાણે આદિવાસી દીકરીઓ હોય કે જે ગરીબ દીકરીઓ હોય કે જેમને કેપેસિટી ન હોય એવી દીકરીઓના જો લગ્ન કરાવવામાં આવે ને તો આ દેશમાં ગરીબી ન રહે। સ્પ્રિંગ વેલીના તમામ ફ્લેટ હોલ્ડરોને, આખી સોસાયટીની કમિટીને અને ખાસ કરીને જે આ મેનેજમેન્ટ કરે છે એ અહીંયાની બહેનો કરે છે, એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। સમાજની દરેક દીકરીઓ, સમાજની બહેનો જ્યારે બીજી દીકરીઓના કામ મદદરૂપ થઈ શકે તેવો હેતુ રાખતા હોય ત્યારે આ દુનિયામાં હું નથી માનતો કે કોઈ ગરીબ રહે કે કોઈ અનાથ રહે કે કોઈ બાપને એને દીકરીના લગ્ન કરવા માટે કોઈ બીજી કોઈ જરૂરિયાત ઊભી થાય। સ્પ્રિંગ વેલીના તમામ ફ્લેટ હોલ્ડરોને અને જે આ કાર્ય કરે છે તમામ બહેનોને હું નતમસ્તક વંદન કરું છું। अनिल जैन, माजी प्रमुख स्प्रिंग वैली। आज ये हमारा समूह लगन, चौथा समूह लगन सोसाइटी की तरफ से होने जा रहा है और ये 3 लड़कियों से शुरू करके आज 16 लड़कियों का, आदिवासी लड़कियों का आज समूह लगन पूरी सोसाइटी हर्ष और उल्लास से मना रही है। और इसमें जो काम करने वाले हैं प्रेमा भाभी, मंजू भाभी, सत्तू भाई और सोसाइटी की कुछ और लेडीज़ जो मिलके जिन्होंने सब ये इतना बड़ा काम किया है, सोसाइटी उनका शुक्रगुजार है और आशा करती है कि भाई आने वाले टाइम में इससे भी बड़ा ये शादी का उत्सव मनाएंगे। મંજુબેન જવરજીએ જણાવ્યું હતું કે મહેંદીપુર બાલાજી મંદિરમાં જરૂરિયાતમંદ યુવતીના લગ્ન કરાવ્યા બાદ તેમને આ પ્રકારનું સેવા કાર્ય કરવાની પ્રેરણા મળી। જો ભગવાન ઈચ્છે તો આવતા વર્ષે 21 યુગલોના સમૂહ લગ્નની તૈયારીઓ ચાલી રહી છે। દર વર્ષે આ પ્રકારનું સામાજિક કાર્ય કરવાની ઈચ્છા છે। કાયદાકીય પ્રક્રિયાને ટાળવા માટે અમે એવા યુગલોના લગ્ન કરીએ છીએ જેમના પરિવારજનોએ સંમતિ આપી હોય અને તેમની સગાઈ થઈ ચૂકી હોય। जवर स्प्रिंग वैली से बोल रहा हूँ। हमारे यहाँ पे यह 3रा साल है जो हम आदिवासी जो ज़रूरतमंद घर की लड़कियों की शादी करवाते हैं। हम हर साल हमारे यहाँ धूमधाम से करवाते हैं, शादी के तरीके से एकदम बिल्कुल शादी के तरीके से करवाते हैं और इसमें हमारा सोसाइटी का बहुत सपोर्ट रहता है और पूरे सोसाइटी का भोजन एक ही जैसा बनता है। जो इनके बनता है, जो हमारा बनता है, जो हमारा बनता है इनका बनता है और हर बच्चा छोटा मोटा हर आदमी इसमें पूरा तन मन धन से भाग लेता है
और हम इसको पूरा जो बेटी को विदा कैसे करते हैं वैसे हम विदा करते हैं हमारे यहाँ से। ये तीसरा साल है और चौथा साल में हम ये आस रखते हैं अब हम 21 लड़कियों की शादी करने का हमारा सोसाइटी का विचार है। ये करने का विचार हमने हकीकत में हम कहीं जाते हैं जो लड़कियों की शादी देखते हैं, जैसे महेश भाई सवाणी करवाते हैं, तो उनको देखते हमारे मन में भी जागृता आ गई, हमारे में लेडीज़ लोग हैं उनको भी मन में जागृता आ गई भाई ये बहुत कन्यादान सबसे बड़ा दान होता है। तो उसके हिसाब से हम ये सब करना चालू किया है। ये तीसरा साल हो गया है और चौथे साल में हम कम से कम 21 लड़कियों की शादी करने का हमारा पूरा विचार है। ब्यूरो रिपोर्ट H24 न्यूज़ सूरत।